ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ જગ્યાએ રેલી અને સભાનું અને અલગ અલગ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને કોઈ પણ રેગ્યુલર લગ્નને ડિસ્ટર્બ ન થાય એ રીતે કાયદો બને એવી અમારી માંગણી છે। પાટીદાર સમાજના આગેવાનોની સરકાર સાથે મોટી બેઠક યોજાવા જઈ રહી છે। વરુણ પટેલ અને દિલેશ બાંભણિયાએ આપી માહિતી। કાયદા મંત્રી અને વિભાગના અધિકારીઓ સાથે આ સીધી બેઠક થવાની છે। સમાચારોમાં આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારોની કે જે લાંબા સમયથી આ ભાગેડુ લગ્ન પ્રથા અને અનેક મુદ્દાઓને લઈ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર પાટીદાર આગેવાનો એ માંગને લઈ લોકો સુધી પહોંચી રહ્યા હતા। તેને લઈ હવે પાટીદાર સમાજના આગેવાનોની સરકાર સાથે મોટી બેઠક યોજાવા જઈ રહી છે। 9 તારીખે બપોરે 1 કલાકે યોજાશે આ મંત્રણા। સરકાર સાથે સીધી જ વાતમાં વરુણ પટેલ અને દિલેશ બાંભણિયાએ આપી માહિતી। જે હા ચિંતન શિબિર બાદ સમાજ વતી આ બેઠક યોજાવા જઈ રહી છે અને સાથે જ સરકાર શ્રી સમક્ષ રજૂ કરાયેલા ભાગેડુ લગ્ન પ્રથા સહિતના એ મુદ્દાઓને લઈને ચર્ચાઓ થવાની છે। કાયદા મંત્રી અને વિભાગના અધિકારીઓ સાથે આ સીધી બેઠક થવાની છે। સાથે જ પાટીદાર સમાજના આગેવાનો જે ભાગેડુ લગ્ન પ્રથા છે આ ભાગેડુ લગ્ન પ્રથાના વિરોધમાં તેઓ અનેક બદલાવની એક માંગ લઈને નીકળ્યા હતા અને જે માંગ તેઓની હતી તે માંગ અલગ અલગ ગુજરાતના વિસ્તારોમાં જે લોકો સુધી પહોંચાડવાની વાત કરતા હતા અને હવે આ માંગને લઈ તેઓ હવે સરકાર સાથે સીધી ચર્ચાઓ કરવાના છે અને તેઓની આ જે રજૂઆત છે એ રજૂઆતમાં કયા મુદ્દાઓને લઈ તે આ બેઠકમાં વાતચીત થવાની છે તેને લઈ વાતચીત કરવા માટે આપણી સાથે પાટીદાર આગેવાન એ વરુણ પટેલ જોડાયેલા છે। વરુણભાઈ, પહેલા તો ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝરૂમમાં। નમસ્કાર વરુણભાઈ, જે લાંબા સમયથી આ તમે એક માંગ લઈ અને ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર લોકો સુધી પહોંચાડતા હતા, પણ હવે સરકાર સાથે જે બેઠક થવા જઈ રહી છે આમાં કયા એવા ચોક્કસ મુદ્દાઓ છે તેમની રજૂઆતો થશે? જો પાટીદાર આંદોલનકારીઓની ચિંતન શિબિર બાદ અમે 9 મુદ્દાઓ અને 9 માંગણીઓ સાથે સરકારને રજૂઆત કરી હતી અને એના અનુસંધાનમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ જગ્યાએ રેલી અને સભાનું અને અલગ અલગ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને મીનવાઇલ એ દરમિયાન સરકારના અલગ અલગ વિભાગના અલગ અલગ અધિકારીઓ મંત્રીશ્રીઓ સાથે પણ ઘણીવાર આ બાબતે ચર્ચા કરવામાં આવી હતી। એના અનુસંધાનમાં અમને અત્યારે એવું લાગી રહ્યું છે કે વાતમાં કંઈક વાત આગળ વધી રહી છે અને વાતમાં કંઈક પોઝિટિવ સકારાત્મક નિર્ણયો સરકારના સરકારથી આવે એવી અમને અપેક્ષા પણ છે। એના અનુસંધાનમાં અમે કાલે ગુજરાતના ગાયત્રીશ્રી સાથે કાયદામાં કઈ રીતે પ્રોવિઝન છે કે કાયદામાં સરકારનું કહેવાનું શું થાય છે અને અમે જે અભ્યાસ કરીએ એ અભ્યાસમાં કઈ રીતે અમારા મુદ્દાઓને લઈ અને કાયદામાં સુધારા થઈ શકે કો નહીં, બરાબર, જે મુખ્ય માંગણી છે એને અનુરૂપ કાયદાઓ બની શકે એવું છે। એટલે અમે કાલે પાટીદાર આંદોલનકારીઓમાંથી અલગ અલગ આગેવાનો, અલગ અલગ જિલ્લાના આગેવાનો સહિત અમે મુખ્ય લોકો બધા સરકારશ્રીની સાથે મળવાના હતી, મંત્રણા કરવાના હતી, ચર્ચા વિચારણા કરવાના હતી અને અમે જ્યાં સુધી માનીએ છીએ ત્યાં સુધી ટૂંક સમયમાં અમારી મુખ્ય માંગણીઓ સંતોષાય એવા સંકેતો અમને મળી રહ્યા છે। જી જી, બિલકુલ આભાર વરુણભાઈ જોડાવા બદલ। તો જે રીતના વરુણ પટેલે એક આશા વ્યક્ત કરી અને કહ્યું કે જે રીતના સરકાર સાથે એક મીટિંગ થવા જઈ રહી છે અને આ મીટિંગની અંદર એ ભાગેડુ લગ્ન પ્રથા છે તેને લઈ વરુણ પટેલે એક વિશ્વાસ વ્યક્ત કર્યો અને સાથે જ તેમને કહ્યું કે આગામી દિવસોમાં એક ઠોસ રણનીતિ પણ તૈયાર થશે। આ મામલે વધારે માહિતી માટે આપણી સાથે બીજા એક પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયા પણ જોડાઈ ગયા છે। દિનેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝરૂમમાં। દિનેશભાઈ, જે રીતના તમે લાંબા સમયથી આ એક માંગને લઈ અલગ અલગ વિસ્તારોનો પ્રવાસ કરી અને લોકો સુધી એ માંગ પહોંચાડવાનો પ્રયત્ન કરતા હતા, પણ હવે સરકાર સાથે સીધી બેઠક થવા જઈ રહી છે આવતીકાલે, શું લાગે છે સરકાર તરફથી કેવું આશ્વાસન મળી શકે તેવી શક્યતા? જો
ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અમે 2022માં રજૂઆત કરેલી અને છેલ્લા 7 મહિનાથી સરકારને અમે પ્રજાના અવાજ સુધી વાત પહોંચાડીને લોકો સુધી દરેક સમાજના લોકોએ આ વાતને સરકારમાં રજૂઆત કરી છે. આવતીકાલે અમે કાયદા વિભાગના મંત્રીશ્રી અને એના અધિકારીઓ સાથે અમને અમારી માંગણીઓ સાથે બોલાવવામાં આવ્યા છે. સાથે સાથે અમે ઈચ્છીએ છીએ કે સરકાર તાત્કાલિક આ બાબતમાં કાયદો કરે. સરકારે ઘણી બધી દીકરીઓના બાબતમાં ઘણા બધા પ્રસંગો બન્યા છે. ખાસ કરીને બોગસ તલાટી કાંડ અને સવો ગામમાં જે પદ્ધતિઓ થઈ છે એની સામે સરકાર પગલાં લે એવી અમારી આવતીકાલે ફરિયાદ પણ અમે સરકારને નોંધાવી રહ્યા છે કે આવા મંત્રીઓ સામે અને આવા અધિકારીઓ સામે સરકાર સો મોટો ફરિયાદ દાખલ કરે. ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ તલાટી મંત્રીઓ દ્વારા ખોટા બોગસ સર્ટિફિકેટ ઇસ્યુ કરી દેવામાં આવ્યા છે અને હજારો દીકરીઓની જિંદગી બગાડવામાં આવી છે. શું તમે આ મુદ્દે કોઈ અલગ કાયદો કે ખાસ જોગવાઈની માંગ કરી રહ્યા છો અત્યારે સરકાર પાસે? જી બિલકુલ, અમે બોમ્બે મેરેજ એક્ટ, સ્પેશિયલ મેરેજ એક્ટ અને હિન્દુ મેરેજ એક્ટમાં કોઈ સુધારાની વાત અત્યારે હાલમાં નથી કરી. અમે એના રજીસ્ટ્રેશન વિભાગમાં સુધારાની માટેની માંગ કરી છે. સરકાર આ બાબતે વિધાનસભા પહેલા કાયદો બનાવે એ અમારી સ્પષ્ટ માંગણી છે. પણ સરકાર જો યોગ્ય પગલું ભરે તો શું સમાજ સંપૂર્ણ સહકાર આપશે તમને? બિલકુલ, અમે ઈચ્છીએ છીએ કે સરકારને લોકોની માંગણી છે અને લોકો દરેક સમાજના પ્રતિનિધિઓ હોય, ધારાસભ્ય, મંત્રીઓ હોય કે સમાજના સંગઠનોએ આ માંગણી કરેલી છે અને કોઈ પણ રેગ્યુલર લગ્નને ડિસ્ટર્બ ન થાય એ રીતે કાયદો બને એવી અમારી માંગણી છે. અને શું લાગે છે કાલની બેઠકમાં કોણ લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતાઓ લાગે છે? આવતીકાલની બેઠકમાં આંદોલનકારીઓ ચિંતન શિબિરમાંથી એમાંથી દરેક જિલ્લામાંથી એક પ્રતિનિધિઓ અથવા મુખ્ય લોકોની સાથે સરકારની માંગણી થશે. પછી જે કંઈ સરકાર તરફથી બ્રીફિંગ કરવામાં આવશે કે વાત કરવામાં આવશે એને લઈને પછી સામૂહિક મોટી મિટિંગનું આયોજન કરવામાં આવશે. જી બિલકુલ આભાર દિનેશભાઈ જોડાવા બદલ. તો જે રીતના વરુણ પટેલ અને દિનેશ બાંભણિયાએ સ્પષ્ટ સંદેશ આપ્યો કે સરકારને જે અમે વાત પહોંચાડવા માંગતા હતા એ વાત આવતીકાલે જે બેઠક થવાની છે આ બેઠકની અંદર એક ચિંતન અને મનન કરવામાં આવશે. જે માંગ છે ભાગેડુ લગ્ન પ્રથાની તેની અંદર એક ઠોસ કોઈ યોગ્ય જોગવાઈ અથવા તો કાયદામાં કાંઈ ફેરફાર થઈ શકે તો એ પણ કરી શકાય. તે લોકો એક એવા પુરાવા અને અલગ અલગ રેફરન્સના આધારે સરકાર સાથે બેઠક કરવાના છે કે બીજી જગ્યાએ કાયદામાં ફેરફાર થઈ શકે તો પછી ગુજરાતમાં કેમ નહીં. બીજી બાજુ સવાલો એ પણ ઉઠી રહ્યા છે કે પ્રેમ લગ્ન કરવા એ પોતપોતાનો આબાદિત અધિકાર છે. લોકશાહીમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સાથે ચાહે તેની સાથે પોતાની ઉંમર મર્યાદા થઈ ગયા પછી એ લગ્ન કરી શકે છે. પણ અત્યારની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં ભાગેડુ લગ્ન પ્રથાનો એ પાટીદાર આગેવાનો વિરોધ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે જે ભાગેડુ લગ્ન થઈ રહ્યા છે તેમાં ક્યાંક ને ક્યાંક એ માતા પિતા એ ક્યાંક ને ક્યાંક દબાણમાં આવે છે. બીજી બાજુ ક્યાંક ને ક્યાંક આની અંદર છેતરપિંડીઓ થાય છે. એ વાત પણ સાચી છે કે ક્યારેક છેતરપિંડીઓનો પણ લોકો ભોગ બને છે. દીકરી ભાગીને લગ્ન કર્યા પછી એ માતા પિતાની વિરુદ્ધ જઈને લગ્ન કર્યા પછી એવી કોઈ ઘટના બને તો એ પોતાના માતા પિતાને વાત નથી કરી શકતી અને પોતાનું જીવન કાં તો ટૂંકાવી દે છે અથવા તો કોઈ એવી ઘટના બની જાય છે કે એ દીકરી જીવવા માટે તૈયાર નથી હોતી. આ બંને પાસાઓ છે. એક બાજુ પ્રેમ લગ્નનો વિરોધ તો બીજી બાજુ એ માતા પિતા અને સમાજની વ્યવસ્થાનો. જોવાનું છે કે આવતીકાલની બેઠકની અંદર આ પાટીદાર આગેવાનો એ સરકાર પાસે શું માંગ મૂકે છે અને એ માંગને લઈ સામે સરકાર શું આશ્વાસન આપે છે. કાયદામાં કોઈ ફેરફાર થાય છે કે પછી એની અંદરથી કોઈ વચ્ચેનો રસ્તો કાઢવામાં આવે છે.